આજે દુનિયાભરમાં ઇનોવેશનની વાતો તો થાય છે, પણ ખરા અર્થમાં ઇનોવેશન છે શું? આ વાત ઉપર પ્રકાશ મૂકશે અમારી સાથે TV9 એજ્યુકેશન એક્સપોના મંચ ઉપર ઉપસ્થિત છે મિસ્ટર કપિલ શાહ, ઇનોવેટિવ એજ્યુકેશનલિસ્ટ, સામર્થ્ય IAS ઇન્સ્ટિટ્યૂટના એડવાઇઝર એન્ડ કરિયર કાઉન્સિલર. વેલકમ સર. થેન્ક યુ સો મચ. સર, તમારા બાયોમાં તમે લખેલું છે ઇનોવેશન એજ્યુકેશનલિસ્ટ. સો અકોર્ડિંગ ટુ યુ વોટ ઇઝ ઇનોવેશન? બેસિકલી શિક્ષણની જે વ્યવસ્થા છે એ શિક્ષણની વ્યવસ્થાની અંદર અત્યાર સુધી આપણે એક મેકોલે પદ્ધતિ, એટલે જે શિક્ષણની પદ્ધતિ અંગ્રેજોએ આપણને ભેટ આપીને ગયા, એ પદ્ધતિ ઉપર જ આપણે કેટલાય વર્ષોથી આગળ વધી રહ્યા છીએ. હકીકતમાં ઇનોવેશન શબ્દ કરતા હું નવો શબ્દ કહીશ, રીઇન્વેન્ટિંગ એજ્યુકેશન. જે આપણી શિક્ષણ પ્રણાલી છે, જે આપણી વૈદિક પ્રણાલીથી જે શિક્ષણ હતું એ પ્રમાણે શિક્ષણ થવું જોઈએ. શિક્ષણનો અર્થ એટલો જ નથી કે માત્ર ડિગ્રી મેળવી લે, જોબ મેળવી લે, આટલો અર્થ નથી. શિક્ષણનો મતલબ છે કે વ્યક્તિ પોતાના જીવનની દરેક ચેલેન્જીસને સારી રીતે ટેકલ કરી શકે. એ સિવાય વ્યક્તિનું શિક્ષણ છે એના જીવનના દરેક મૂલ્યોમાં પ્રતીત થાય, એના પરિવારમાં, એના સમાજમાં અને એના રાષ્ટ્ર માટે. આ વ્યવસ્થા જે છે એ શિક્ષણ છે. અત્યારે શિક્ષણને માત્ર ને માત્ર કમાવાના, અર્થો ઉપાર્જનના સાધન તરીકે માની લેવામાં છે કે આ ભાઈએ ડિગ્રી લઈ લીધી, મને ડિગ્રી મળી ગઈ, હું ડૉક્ટર બની ગયો. પણ શું તમે સાચા અર્થમાં ડૉક્ટર બન્યા? આ પ્રશ્ન આપણે આપણા મનને પૂછવાની જરૂર છે. ડૉક્ટર બની અને 50,000 રૂપિયા પગાર કમાવા માટે જો કોઈ ડૉક્ટર બન્યું હોય તો એ સાચા અર્થમાં ડૉક્ટર નથી. પણ ડૉક્ટર બન્યા પછી હકીકતમાં જો એને આત્મસાત કરે, એ તબીબી શિક્ષણને આત્મસાત કરે, એ પ્રમાણે પોતાનું જીવન જીવે, તો એને સાચું શિક્ષણ કહી શકાય. અને એને જ હું મારી દ્રષ્ટિએ ઇનોવેટિવ એજ્યુકેશન કહું છું. સર, આજકાલ સ્ટુડન્ટ્સ અગર એજ્યુકેશન લે છે તો એ પણ પર્સન્ટેજ માટે લે છે. પર્સન્ટેજ કેમ? તો કે સારા 99% આવશે તો જોબ સારી મળશે, જોબ સારી મળશે તો સારી સેલેરી મળશે. પોતાનું ઇન્ટરેસ્ટ, પોતાની સ્કિલ, પેશન નથી જોતા, સેલેરીને જોઈને અત્યારનું ભણવાનું નક્કી કરે છે કે મારે આ સેલેરી માટે કેટલું ભણવું જોઈએ. વોટ ઇઝ એજ્યુકેશન? એ જ મેં તમને કીધું અને હું ફરીથી કહું છું. તમે બધા એક મૂવી જોયું છે 3 ઇડિયટ્સ. એમાં કહે છે કે कामयाबी के पीछे मत भागो, काबिल बनो. अगर आप काबिल बनेंगे तो कामयाबी जख मार के आपके पीछे आएगी. ટેકનિકલી એવું જોવા જઈએ પર્સન્ટેજ શું છે? એક બુક, એ બુકની અંદર જે સમાહિત છે એની પરીક્ષા, અને એમાંથી તમે 100 માંથી કેટલા માર્ક્સ લાવી શકો, એ એજ્યુકેશન સિસ્ટમ સાથે હું સહમત નથી. એજ્યુકેશન ઇઝ ઓલ ઓવર ડેવલપમેન્ટ ઓફ અ પર્સન. અને એમાં ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિને 90% આવે અને કોઈ વ્યક્તિને 70% આવે, કેન યુ ગીવ અ ગેરંટી ઇન અ ફ્યુચર કે જે 90% વાળો છે એ ટોપ પર હશે અને જે 70% વાળો છે એનું કોઈ જ વેલ્યુ નહીં હોય? એવું નથી થતું. તમે આ દેશના મહાન નેતાઓને જુઓ, આ દેશના મહાન સાયન્ટિસ્ટને જુઓ, અને કદાચ તમે મોટા મોટા અધિકારીઓને પણ જુઓ, તો કદાચ એ પોતાની બેચમાં અથવા તો પોતાના જે તે સમયના શિક્ષણમાં એટલા આગળ નહીં હોય, છતાં પણ એ સક્સેસફુલ લાઈફ જીવી શકે છે. સો પર્સન્ટેજ, હું દરેક માતા પિતાને પણ કહેવા માંગીશ કે પર્સન્ટેજ એ કોઈ બાળકનું મૂલ્યાંકન નથી. એ એની એક્સપર્ટનેસનું, એના ટેલેન્ટનું માનદંડ નથી. પર્સન્ટેજ એ માત્ર નંબર છે. જેમ આપણે કહીએ છીએ ને કે એજ ઇઝ ઓનલી ધ નંબર. આપણે ક્યારેક 75 વર્ષે 70 વર્ષે હારી જઈએ અને અમેરિકાનો રાષ્ટ્રપતિ 75 વર્ષે ચૂંટણી લડે છે, તો એજ ઇઝ જસ્ટ અ નંબર. એ માર્કશીટમાં જે ચિતરાયેલા 10 ને 12 ને 20 ને A ને A+, આ બધા માત્ર નંબર છે. એને તમારા ટેલેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. સાચું ટેલેન્ટ જે છે એ જો શિક્ષણને આત્મસાત કર્યું હશે તો સાચું ટેલેન્ટ 100% આવશે. હું તમને એક ઉદાહરણ આપી શકું. આપણા એક સાઉથની અંદર એક ભાઈ, એના મમ્મી પપ્પા એટલા ચિંતિત હતા કે અમારા બાળકના હાથમાં શિક્ષણની રેખા નથી, રોજ રડતા હતા. તો એ બાળકે પોતાના ઘરના ચૂલામાં જઈ અને હાથ ઉપર શિક્ષણની રેખા બનાવી દીધી અને કીધું કે જો તમે કહેતા હતા ને કે મારે શિક્ષણની રેખા નથી, આ છે. અને પછી બધા મોટા મોટા પંડિતોએ ના પાડી દીધી કે આ બાળક શિક્ષણમાં આગળ નહીં વધી શકે. આઈ એમ ટોકિંગ અબાઉટ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા અને આજે દર વર્ષે 5 સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ જે છે એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તો એ શિક્ષણ છે સાચું. તો એ શિક્ષણ સુધી આપણે જવું છે. સર, આપે કહ્યું કે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે પર્સન્ટેજ વાળી અને માર્ક્સ વાળી, એનાથી તમે સહમત નથી. આપના હિસાબે કયા ફેરફારની જરૂરત છે? શું કરી શકાય? સહમત નથી કહેવાનો મતલબ છે આ એક સિસ્ટમ છે જેને આપણે ફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ. આ સિસ્ટમ એટલે કે કોઈના 90% આવ્યા છે તો એ 100% એ વ્યક્તિ હોશિયાર છે, અને કોઈના 70% આવ્યા છે તો એ વ્યક્તિ વીક છે, એવું માનવા હું તૈયાર નથી. સિસ્ટમ બરાબર છે, કારણ કે સિસ્ટમ વર્ષોથી ચાલી આવે છે. એને ચેન્જ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે.
બટ જો આજે જે સિસ્ટમ છે એ સિસ્ટમની સાથે સાથે મૂલ્ય શિક્ષણ, એટલે જે બાળકને 90% આવ્યા છે એ કાલે એન્જિનિયર બનશે અને કરપ્શન નહીં કરે એની ગેરંટી જે દિવસે આ શિક્ષણ આપી શકે. એક સારા ડોક્ટર બનશે અને ડોક્ટર કાલે કોઈ દર્દીને નહીં છેતરે એવી ગેરંટી જ્યારે એજ્યુકેશન સિસ્ટમ આપી શકે. એક મોટો અધિકારી બનશે અને અધિકારી બન્યા પછી રાષ્ટ્રની સેવા કરશે એવું શિક્ષણ જો ગેરંટી આપી શકે તો એ મારી એ આ શિક્ષણ સાથે સપ્લિમેન્ટરી અને કોમ્પ્લિમેન્ટરી થશે. સર, ગુજરાતી ભાષા પ્રત્યેનો આપનો પ્રેમ પણ આપની વાતોમાંથી અને વર્ણાય છે. ગુજરાતી ભાષા પ્રત્યે શું કહેશો? આપણે અહીંયા વર્ષોથી એક સિસ્ટમ થઈ છે, ઇંગ્લિશ મીડિયમ પાછળ એક આંધળી દોટ મૂકી છે મા બાપે. તો હવે સમય છે, હજુ જાગી જવાની જરૂર છે. વિશ્વની જેટલી પણ સારી સારી એજ્યુકેશન સિસ્ટમ છે એમને સૌથી પહેલા જો કંઈક પાયો નાખ્યો હોય તો એ છે કે માતૃભાષામાં શિક્ષણ. અ ફોર્મલ એજ્યુકેશન શુડ બી ઇન ધ મધર ટંગ. જર્મનીની અંદર તમે મેડિકલની ડિગ્રી લો, તમે નર્સિંગની ડિગ્રી લો, તમે એન્જિનિયરિંગ, જર્મન ભણવું જ પડશે. સ્પેનની અંદર સ્પેનિશ ભણવું જ પડશે. માત્ર ભારત દેશની અંદર એવો પ્રોબ્લેમ છે કે આપણે હાયર એજ્યુકેશન અને પ્રાઇમરી એજ્યુકેશન એ માતૃભાષામાં ન લેવાના કારણે બધા જ પ્રોબ્લેમ છે. માતૃભાષા એટલે શું? મને તો ગર્વ છે, પરંતુ તુષાર શુક્લ સાહેબની એક વાત મને ખૂબ સારી યાદ આવે છે. તુષાર શુક્લ સાહેબને કોઈ અમેરિકામાં લઈ ગયા એમના મિત્ર, અને ત્યાં અમેરિકાના વ્હાઇટ હાઉસ આગળ એક ભાઈ ભીખ માગતો હતો અને એમણે તુષાર શુક્લ આગળ હાથ ફેલાવ્યો, પ્લીઝ $1 ફોર મી, પ્લીઝ $1 ફોર મી. તો તુષાર શુક્લ સાહેબના મિત્રે કીધું એમને કે જો તુષાર, અહીંયા તો ભિખારી પણ ઇંગ્લિશમાં ભીખ માગે છે કે વી આર ધેટ ડેવલપ. ત્યારે તુષાર શુક્લ સાહેબે માર્મિક રીતે કીધું કે તું એમ કેમ નથી વિચારતો કે ઇંગ્લિશ આવડે છે તોય ભીખ માગે છે. તો ઇંગ્લિશ એ પેરામીટર નથી કોઈ વસ્તુનો. અને તુષાર શુક્લે કીધું કે એક ઇંગ્લિશ આવડે છે એ ભીખ માગે છે નહીં. કોની જોડે ભીખ માગે છે? ગુજરાતી જોડે ભીખ માગે છે. તો આપણું પ્રાઉડ એ છે કે આપણી ભાષાનો ગર્વ હોવો જોઈએ. ઇંગ્લિશમાં તમે ચેક લખો તો એવું લખાય કે 1 લાખ ઓનલી, અને ગુજરાતીમાં 1000 રૂપિયાનો ચેક લખો તો શું લખાય? 1000 પૂરા. ભાષા એ માત્ર ને માત્ર એજ્યુકેશનનું માધ્યમ નથી, એ સંસ્કાર પણ છે. અને આ સંસ્કારને જો ઉજાગર કરવા હશે તો જો દરેક મા બાપની ઈચ્છા હોય કે અમે અમારા બાળકને કંઈક ગિફ્ટ આપીએ, અમારા બાળકને એવી ગિફ્ટ આપીએ કે આખી જિંદગી યાદ રાખે. હું ભારતના, ગુજરાતના તમામ મા બાપને વિનંતી કરીશ હાથ જોડીને, જો તમે તમારા બાળકના મોઢા પર સદાય સ્મિત જોવા માંગતા હોય અને એને જોરદાર ગિફ્ટ આપવા માંગતા હોય તો એક જ ગિફ્ટ આપજો, તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકતા નહીં અને માતૃભાષાનું શિક્ષણ આપજો. I have never studied in a convent school, not even in English medium school. I can speak for 2 hours, 3 hours, 5 hours lengthy speech in throughout English without missing single grammatical mistake. આવું કશું જ હોતું નથી. આ મા બાપનો ભ્રમ છે કે ગુજરાતી મીડિયમમાં ભણે છે તેને ઇંગ્લિશ નહીં આવડે. મને ઇંગ્લિશ આવડે છે, તમારી સામે ડેમો પણ આપી દીધો મેં. દેર ઇઝ નો પ્રોબ્લેમ. અને આ ગોખેલું નથી, બરાબર છે. તો આ સમજવાની જરૂર છે. સર, માતૃભાષા પ્રત્યેની વાત આપે કહી, એજ્યુકેશનમાં પણ માતૃભાષા ખૂબ જ જરૂરી છે. સરકાર પણ આ દિશામાં પગલાઓ લઈ રહી છે. સરકારે તમામ જે પ્રાથમિક શિક્ષણ છે તેમાં માતૃભાષા ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આપનું શું માનવું છે? ખૂબ આવકારદાયક નિર્ણય છે. અત્યારે ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં પણ ગુજરાતી ભાષા ભણાવવી જ પડશે, અનિવાર્ય, નહીં તો એમને દંડ કરવામાં આવશે. ત્યાં સુધીના સ્ટેપ લેવાય છે, એટલે હું ગુજરાત સરકારને ખરેખર ધન્યવાદ પાઠવું છું. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ માતૃભાષાના શિક્ષણ પર ભાર મુકાયો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીને એ રીતે ડિઝાઇન કરી છે કે ભારતનો કોઈ પણ બાળક, અત્યારે મને એક સ્ટેટિસ્ટિક્સ મળ્યું, હું આ સ્ટેટિસ્ટિક્સ ઉપર ભાર મૂકવા માંગુ છું. આજે તમારો જે એજ્યુકેશન એક્સપો છે ખૂબ સારી વાત છે. TV9 ખૂબ સારું કામ કર્યું છે કે એજ્યુકેશનના ક્ષેત્રમાં આટલું વિચારવું એ ઘણા ઓછા લોકોના મગજમાં આવતું હોય છે. પણ હમણાં એક ડેટા મળ્યો મને, અને આ ડેટા તમે સાંભળો તો તમારા કદાચ તમને એમ થઈ જાય કે આ પોસિબલ નથી. પણ મને એક બહુ મોટા એન્જિનિયરે કીધું કે સાહેબ, આપણે એજ્યુકેશનમાં ભારત ક્યાં પહોંચ્યું? તો સાઉદી અરેબિયાનું જે ટોટલ ઓઇલ એક્સપોર્ટ છે વર્લ્ડમાં, સાઉદી અરેબિયાનું જેટલું ટોટલ ઓઇલ એક્સપોર્ટ છે ઇન ટર્મ્સ ઓફ ડોલર, એનાથી વધારે ભારતનું આઈટીનું સર્વિસ એક્સપોર્ટ છે વર્લ્ડમાં, વર્લ્ડની અંદર. એટલે સમજો કે સાઉદી અરેબિયા 100 કરોડનું ક્રૂડ ઓઇલ વેચે છે તો ભારત 150 કરોડની આઈટી સર્વિસ વેચે છે વર્લ્ડને આજે. એટલા એક્સપર્ટ આજે આપણા દેશમાં છે. વર્લ્ડની કોઈ પણ ટોપ બ્રાન્ચ, એટલે ગૂગલ હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એના સીઈઓ મોટા ભાગે તમને ઇન્ડિયન જોવા મળશે. અને હવે તો સમય એવો થઈ ગયો છે કે જે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા, આજે આપણો ઋષિ સોનક ત્યાં આપણો માણસ ત્યાં રાજ કરે છે. આ પરિસ્થિતિ
આપણી માતૃભાષાનું જે શિક્ષણ છે અને પ્લસ જે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એના કારણે હજુ આગળ વધવાનું છે. સર, આપ કેરિયર કાઉન્સેલિંગ પણ બહુ જ સારી કરો છો. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને એ સમસ્યા હોય છે કે 12th પછી શું કરવું. ઓકે, એ વિશે સર. હા, આમાં બે વસ્તુ છે. જો 12th પછી કોઈ સ્ટુડન્ટને એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, ફર્સ્ટ ઓફ ઓલ રુચિ, ઇન્ટરેસ્ટ એવી વસ્તુ છે કે જેના બહાર તમે કંઈ પણ કરશો તો મેળ નહીં પડે. એટલે બહુ સારી વાત છે. કોઈએ મને પૂછ્યું કે સચિન તેંડુલકર છે, એને જો એના મા બાપે ખખડાઈને ડૉક્ટર બનાવ્યો હોત તો કદાચ એ દુનિયાનો સૌથી ખરાબ ડૉક્ટર બનત. બરાબર છે. તમારા બાળકને શેમાં રુચિ છે તમને પોતાને પણ ખબર પડવી જોઈએ. વેન યુ આર એટ ધ સ્ટેજ ઓફ 12th તો તમે પોતે પણ એક સારી અવસ્થામાં છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ખબર પડવી જોઈએ કે તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ શું છે. બાય ધેટ ટાઈમ તમને સમાજની જે પીડાઓ છે એનાથી પીડા થાય છે, ગો ઇન ટુ ધ ગવર્મેન્ટ સેક્ટર. ડુ યુ રિયલી વોન્ટ ટુ રિફોર્મ ધ સિસ્ટમ, ગો ઇન ટુ ધ ગવર્મેન્ટ સિસ્ટમ. ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ચાન્સ એન્ડ યુ બીકમ એ એન્ટરપ્રેન્યોર, ગો ફોર સચ કોર્સિસ કે જ્યાં તમારું સ્ટાર્ટઅપ ખુલી શકે, જ્યાં તમે એન્ટરપ્રેન્યોર બની શકો. આમ જનરલી મોટા જોઈએ તો 3 ઓપ્શન છે: ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ ઓર બિઝનેસ. 3 જોરદાર છે, 3. હું એવું માનું છું કોઈ भी काम छोटा नहीं होता है अगर आप उसे पूरी शिद्दत से करें. કોઈ પણ વ્યક્તિ, એટલે એવા પણ હેર ડ્રેસર છે કે જે હેર ડ્રેસરનો મંથલી પેકેજ 5-5 લાખ રૂપિયા છે. બરાબર છે. કોઈ એન્જિનિયરનું પેકેજ 5 લાખ હોય કે ના હોય, હેર ડ્રેસરનું જ છે. એટલે માણસ જ્યારે શિદ્દતથી કોઈ કામ કરે, ચૂઝ કરવાની વાત આવે ત્યારે ફર્સ્ટ થિંગ છે ઇન્ટરેસ્ટ. સૌથી મહત્વની વસ્તુ તમારે શું કરવું છે. હવે જે કરવું છે એ દિશામાં પગલું મૂકવું. દાખલા તરીકે કોઈને ગવર્મેન્ટ જોબ જ કરવી છે, મારે ઈચ્છા છે કે મારે ગવર્મેન્ટમાં જવું છે, ડીવાયએસપી બનવું છે, ડેપ્યુટી કલેક્ટર બનવું છે, આઈએએસ બનવું છે, આઈપીએસ કરવું છે. તો એના માટે એક મિનિમમ રિક્વાયરમેન્ટ છે જીપીએસસી અથવા યુપીએસસી. તો એનો સિલેબસ વાંચવો પડે. એ સિલેબસ અકોર્ડિંગ તમે ગ્રેજ્યુએશન કરો તો તમને કમ્પેરેટિવલી ફાયદો થાય. હવે તમારે, આપણે ત્યાં કહેવત છે કે તમારે સૂંઠ લેવા જાઓ અને ઊંટ લઈને આવો એવું મેળ ના પડે. શું કરવું છે એના માટેની દિશામાં પ્રયત્ન કરવો પડે. ઘણા બધા બાળકો, તમારે એથ્લીટ બનવું છે તો 7 વર્ષ 8 વર્ષનું બાળક હોય ત્યાંથી એમાં તમારે આ વસ્તુ ચેક કરવી પડે કે ઇફ યુ વોન્ટ ટુ બીકેમ એથ્લીટ, બરાબર છે, તો એના પગ, એનું શરીર, એનું બોડી, એના મસલ્સ એ રીતે ટોન કરવા પડે. તો 12th પછી તો ખાસ વસ્તુ છે કે અકોર્ડિંગ ટુ યોર ઇન્ટરેસ્ટ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ હા, બધું જ કરવું, ઘેટા ચાલવા નહીં જવું. બાજુવાળાના છોકરા એન્જિનિયરિંગમાં ભાગ લીધો છે, એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે એટલે મારે લેવું જરૂરી છે, આ ના કરાય. અને મા બાપે આનું પ્રેશર ના કરવું જોઈએ. સમાજનું પ્રેશર મા બાપ ઉપર હોય તો મા બાપે પ્રેશર બાળક પર ક્યારેય ટ્રાન્સફર ન કરવું જોઈએ. બાળકને મુક્ત કરી દેવો જોઈએ, તારે શું કરવું છે. અને એને જે ગમતું હોય એ કરવા દેશો તો 100% એમાં રિઝલ્ટ મળશે. અને એવરી ફિલ્ડ ઇઝ લાર્જર દેન લાઈફ ઇફ યુ વોન્ટ ટુ રિયલી ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન ધેટ ફિલ્ડ. સર, જ્યારે બાળક પોતાના મનનું કરવા જાય છે ત્યારે ઘણીવાર એવું બી બને કે પેરેન્ટ્સનું પ્રેશર હોય, જે આપે વાત કહી. હવે જે વિદ્યાર્થીઓને આઈએસ આઈપીએસ કરવું છે એ લોકો પણ ઘણીવાર કન્ફ્યુઝનમાં હોય છે, કારણ કે બહુ જ ટફ ફિલ્ડ છે. એ લોકોને ખુદને ઘણીવાર શંકા છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું. અને સર, તમે પોતે આઈએસ આઈપીએસ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ પણ આપો છો. શું સ્કોપ છે આમાં, કેટલું ડિફિકલ્ટ છે? જ્યાં સુધી સ્કોપની વાત છે તો અત્યારે તો હું એવું કહી શકું તમને કે સ્કાય ઇઝ ધ લિમિટ, બિકોઝ ધ મોડર્ન સ્ટેટ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ ગવર્મેન્ટ મોડલ. મોસ્ટ ઓફ ધ થિંગ્સ આર ઇન ધ ગવર્મેન્ટ હેન્ડ. સરકાર જ બધું કરી રહી છે, સરકાર ઘણા મોટા પ્રોજેક્ટ્સ કરી રહી છે. સો એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટ રિક્વાયર્સ લોટ્સ ઓફ મેન પાવર. અત્યારે તમે વાંચ્યું હશે કે ચાલુ વર્ષમાં ગુજરાત સરકાર લગભગ 22,000ની ભરતી કરવાની છે. હવે 22,000ની ભરતી કરવાની છે એટલે તમે વિચાર કરો કે ખૂબ મોટી ભરતી કહેવાય. હમણાં 7,000ની જાહેરાત નેક્સ્ટ મંથમાં આવવાની છે. તો આટલી બધી વેકેન્સી હોય એટલે આપણા ત્યાં કહેવત છે કે તમે તુક્કો મારો તો તીર લાગી જાય, બરાબર છે. તો તીર મારો તો તુક્કો લાગી જાય. હવે તમે તુક્કો મારો તો તીર લાગી જાય, કારણ કે આટલી બધી વેકેન્સી હોય અને સામે ઉમેદવાર છે. એ ઉમેદવારો ભલે 8 લાખ કે 10 લાખ હોય, બધા લોકો તૈયારી કરીને એક્ઝામ નથી આપતા. એટલે કમ્પેરેટિવલી ચાન્સ અને સ્કોપ તો ખૂબ છે. સેન્ટ્રલ એક્ઝામ જે હતી CISF, CRPF, એની અંદર અત્યાર સુધી 1.5 લાખ વેકેન્સી આવતી હતી. પરંતુ પ્રોબ્લેમ એ હતો અત્યાર સુધી કે 2 જ લેંગ્વેજમાં લેવાતી હતી, ઇંગ્લિશ અને હિન્દી. આ વર્ષથી ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 14 રિજનલ લેંગ્વેજમાં પરીક્ષા લેવાશે, ઇન્ક્લુડિંગ ગુજરાતી. એટલે 1.5 લાખ નવા સ્કોપ આપણા માટે ખુલી ગયા. પોસ્ટલ ડિપાર્ટમેન્ટની દર વર્ષે
ઓછામાં ઓછી 25-30 જાહેરાતો આવે છે, બેન્કિંગની લાખ જાહેરાતો આવે છે. તો સ્કોપ ઇઝ અનલિમિટેડ ફોર ધ સ્ટુડન્ટ. હવે વાત છે ડિફિકલ્ટીની. તો કોઈ પણ વ્યક્તિને જો તમે એમ કહો માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છે તો અઘરું તો છે જ, પણ એની સાથે એક બીજો શબ્દ છે અશક્ય. અશક્ય નથી, અઘરું તો છે જ. અઘરું કયા પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે તમે એ કરવા માટે કેટલા ડેડિકેટેડ છો. જો તમે ડેડિકેશન સાથે તૈયારી કરો તો અઘરું નથી. બે વસ્તુ છે જીપીએસસી યુપીએસસી માટે, એક છે પ્લાનિંગ અને બીજું છે ડેડિકેશન. પ્લાનિંગ શેનું કરવાનું છે? સિલેબસ પ્રમાણે તૈયારી કરો. પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ 3 પેટર્ન છે એમાં. પ્રિલિમ્સ ઇઝ ઓબ્જેક્ટિવ ટાઈપ, જે મેન્સ છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. તો એની અંદર ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે. કઈ રીતે આન્સર લખવો, એ સિવાય આન્સરની અંદર કઈ રીતે તમારો એટીટ્યુડ પણ ના ખરાબ દેખાય એ પણ ધ્યાન રાખવાનું છે. એ સાથે સાથે તમારી લેંગ્વેજ અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમારી જોડે માહિતી છે, માહિતીને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એનું મહત્વ મેન્સમાં રહ્યું છે. ત્યારબાદ એક પર્સનાલિટી ટેસ્ટ હોય છે જેને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ. ઇન્ટરવ્યૂની જે તૈયારી છે ઘણી બધી સંસ્થાઓ પણ કરાવતી હોય છે. ભૂતપૂર્વ ઓફિસર જે બન્યા હોય તમે એમને પણ પૂછીને ઇન્ટરવ્યૂની સારી તૈયારી કરી શકો. એટલે સ્કોપ ઇઝ અનલિમિટેડ. ડિફિકલ્ટી લેવલ ડોક્ટર, એન્જિનિયર કોઈ પણ સારી ડિગ્રી લેવા માટે જેટલું ડિફિકલ્ટી લેવલ છે એટલું જ છે, એનાથી વિશેષ કોઈ ડિફિકલ્ટી લેવલ છે નહીં. પણ હા, આ કોમ્પિટિશન છે એટલે અહીંયા કોણ વધારે આગળ જાય છે મહત્વનું નથી. તમારાથી તમે જેટલી જગ્યા હોય તમારાથી આગળ કોઈ ના હોવું જોઈએ. આને જ કોમ્પિટિશન કહેવાય. दौड़ में आप पहले हैं या दूसरे वो महत्व का नहीं है, आप सबसे पहले होने चाहिए. હેલ્ધી કોમ્પિટિશન. યસ, હેલ્ધી કોમ્પિટિશન. સર, યુવાઓ માટે લાસ્ટ મેસેજ આપનો. ભારતના યુવાઓ માટે એક જ મેસેજ છે કે તમે આ દેશની જે ગરિમા છે એને બનાવી રાખવી હોય તો યુવાને 3 વસ્તુ કરવી પડશે. પહેલી વસ્તુ છે રાષ્ટ્ર માટેનો જે ભાવ છે એને 24 કલાક 24/7, જેમ આપણે આપણી જાત માટે સજાગ હોઈએ છીએ કે મને ખાંસી થઈ ગઈ, મને તાવ આવી ગયો, એમ દેશની અંદર કોઈ પણ તકલીફ છે, કોઈ પણ ખૂણામાં તકલીફ છે તો એને પોતાની તકલીફ માની અને એ દિશામાં પગલું ભરે. બીજું, યુવાનના મગજમાં બહુ જ ક્લેરિટી હોવી જોઈએ કે મારે મારી લાઈફની અંદર ગોલ શું છે. અને ત્રીજી વસ્તુ, વેસ્ટેજ ઓફ ટાઈમ થ્રુ મોબાઈલ એન્ડ ઇન્ટરનેટ એને ટાળવો જોઈએ. જો આ 3 વસ્તુ યુવાન કરશે તો સાચા અર્થમાં એ દેશની સેવા કરી શકશે અને પોતાના કરિયરમાં તો 100% આગળ જઈ શકશે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ હતા કપિલ શાહ, કેરિયર કાઉન્સેલિંગની સાથે સાથે ઇનોવેટિવ એજ્યુકેશનાલિસ્ટ પણ છે અને ખાસ કરીને યુવાઓ માટે બહુ જ સારી સલાહ આપી રહ્યા છે. સંઘર્ષ અને મહેનત તો જરૂરી છે જ, પરંતુ જે ધ્યેય રાખવો જોઈએ, ડિફિકલ્ટી લેવલ દરેક જગ્યાએ સેમ છે, પણ ધ્યેય અગર સ્ટ્રોંગ હશે તો જ પહોંચી શકાશે. અગર જો વચમાં ડગમગી ગયા તો પૂરું. TV9 એજ્યુકેશન એક્સપો કારકિર્દીની દિશા નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ મંચ. તારીખ 6 અને 7 મે એકા ક્લબ, કાંકરિયા ગેટ નંબર 3 ની સામે, અમદાવાદ. પ્રેઝન્ટેડ બાય ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી, કો પાવર્ડ બાય GLS યુનિવર્સિટી, એસોસિએટ સ્પોન્સર ગાંધીનગર યુનિવર્સિટી.